તો વડોદરામાં પણ 2 દિવસ પહેલા એક રફતારના રાક્ષસ રક્ષિતે 3 થી 4 લોકોને ટક્કર મારી હતી, પણ હજી આ રાક્ષસ રક્ષિત સુધર્યો નથી। આરોપી રક્ષિત પોલીસને ગોળ ફેરવી રહ્યો છે। તપાસમાં આરોપી પોલીસને સહકાર નથી આપી રહ્યો। પોલીસને કહ્યું કે मैं नहीं बताऊंगा, मेरे वकील से पूछिए। अनदर राउंड निकिता मामले પણ કોઈ ખુલાસો નહીં। આજે રિમાન્ડ પૂર્ણ થતા વધુ રિમાન્ડની માંગણી કરાશે। અકસ્માતના દિવસે તે કોને મળ્યો હતો તેની પણ માહિતી નથી મળી। પ્રાંશુ સુરેશ ભરવાડ સિવાય કોને મળ્યો તે તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે અકસ્માત સર્જ્યા બાદ તે તરત જ એવું કહી રહ્યો હતો અનધર રાઉન્ડ। પછી એણે એવું પણ કબૂલ્યું હતું કે મેં ભાંગ પીધી હતી, પણ હવે સહકાર નથી આપી રહ્યો। કુણાલ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। કુણાલ, પહેલા તો તેણે જાહેરમાં આવીને માફી પણ માંગી કે મારાથી ભૂલ થઈ છે, મેં ભાંગ પીધી હતી, ટક્કર વાગી ગઈ છે, અને હવે તે તપાસમાં સહકાર નથી આપી રહ્યો। આ રિમાન્ડ દરમિયાન કયા સવાલોની પૂછપરછ કરવામાં આવી અને સતત રક્ષિત શું જવાબ આપી રહ્યો છે? પૃથ્વી રીતે રક્ષિતે જ્યારથી આ હિટ એન્ડ રનનો અકસ્માત સર્જ્યો ત્યારે પણ તે અલગ અલગ રીતે બૂમો પાડતો હતો। તેણે ઓમ નમઃ શિવાયની બૂમ કેમ પાડી? આ નિકિતા નામની યુવતી કોણ છે? ત્યારબાદ તેણે જે મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યો તેમાં પણ તેણે અલગ અલગ નિવેદનો દરેકને આપ્યા હતા, જેમાં કેટલાકમાં નશો ન કર્યો હોવાનું પણ કહે છે, કેટલાકમાં ભાંગ પીધા હોવાનું કહે છે। અને હવે જયારે તે પોતે કાયદાનો અભ્યાસ કરે છે, ચોથા વર્ષમાં તેનો કાયદાનો અભ્યાસ છે એમએસની લો ફેકલ્ટીમાં, એટલે કાયદાનો જાણકાર છે, એટલે તે પોલીસે પણ ગોળ ગોળ ફેરવી રહ્યો છે। જે એક દિવસના રિમાન્ડ બાદ વધુ 2 દિવસના રિમાન્ડ મળ્યા કે અનધર રાઉન્ડ એટલે શું, તેમાં પણ તે ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે। નિકિતાને તે ઓળખતો નથી, એ યુવતીનું નામ તે આમ જ બોલ્યું તેમ કહે છે, એટલે તે ક્યાં ક્યાં ગયો હતો તે મામલે પણ તે એક જ વાત કહે છે કે મારા વકીલને પૂછો, હું કશું જાણતો નથી। એટલે 2 દિવસના રિમાન્ડમાં પણ પોલીસ કશું આમાં ઉકાળી શકી નથી, ત્યારે આજે તેના રિમાન્ડ પૂરો થશે, લગભગ વધુ રિમાન્ડની પણ માંગણી કરી શકાય। રક્ષિતની સાથે બીજો પણ એક યુવક કારમાં સવાર હતો, શું એની પૂછપરછ કરવામાં આવી રહી છે? પ્રાંશુ ચૌહાણની પણ પૂછપરછ થઈ છે। તેની સાથેના જે સુરેશ ભરવાડ નામનો જે અન્ય તેનો મિત્ર છે, જેના ઘરેથી તે બહાર નીકળતા પણ દેખાય છે, પરંતુ પ્રાંશુ કારમાં બેસે ત્યારે તરત જ કારનો કબજો આ રક્ષિત લઈ લે છે। સુરેશ ભરવાડના ઘરે પણ પોલીસે તપાસ કરી, ત્યાંથી પણ કશું નથી મળી આવ્યું। 25 જેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા છે, પરંતુ રિમાન્ડ દરમિયાનની જે પૂછપરછ દરમિયાન હજુ પણ પોલીસે કોઈ નક્કર કડી મળી નથી। ડ્રગ્સ લાવ્યો છે, ક્યાંથી લાવ્યો તેનો રિપોર્ટ હજુ બાકી છે। રિપોર્ટ જયારે આવે ત્યારબાદ ખબર પડે કે રક્ષિતે કયો નશો કર્યો હતો। આભાર કુણાલ તમામ વિગતો માટે।